ક્વેશ્ચન નંબર 48 એમ કીધું નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. ખાલી સમીકરણ દર્શાવવાનું છે અને ઉકેલ નથી મેળવવાનો, ધ્યાન રાખજો. તો રકમ ઉપરથી આપણે ખાલી સમીકરણ બનાવવાનું છે. જો એનો ઉકેલ મેળવવો હોય તો ત્યાંથી આપણે એનો ઉકેલ પણ મેળવી શકીએ. શું કીધું? એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. ઝડપ અચળ છે. જો આ ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તેને 3 કલાક વધારે સમય લાગે. તો તે ઝડપ મેળવવાની. જો આખી રકમ એકવાર સમજાવું તો કે અહીંયા 480 કિલોમીટરનું એને અંતર છે. હવે એ અચળ ઝડપે જાય છે, એની ઝડપ અચળ. 50 તો 50, 100 તો 100, 60 તો 60, એ નથી ખબર, આપણે એને એક્સ ધારી લેશું હમણાં. પછી શું કીધું? તો કે એની ઝડપમાં ઘટાડો કરે. એટલે 50 ની જાતી હતી તો 8 ની સ્પીડ ઘટાડી એટલે 42 ની કરી. તો આટલું જ અંતર કાપવાને 3 કલાક વધુ સમય લાગે. તો પહેલા તો કેટલાની ઝડપે જતી હતી ખબર નથી, કેટલો ટાઈમ લાગતો હતો એ ખબર નથી, ઝડપ અચળ છે એટલી ખબર. પછી 8 ની ઘટાડો ને તો પહેલા લાગતો હતો ને એના કરતાં 3 કલાક વધુ લાગે. એ પણ હમણાં થઈ જશે. તો ઝડપ મેળવવાનું ત્યાં શું લખવાનું? પહેલા તો ધારી લો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં હોય. ઓકે, હવે આગળ વધીએ. આ દાખલાને આવી રીતે બનાવવાનો. એક તો પહેલા તમારી પાસે રકમ આવે એટલે અંતર લખવાનું 480 કિલોમીટર, પછી એની ઝડપ લખવાની. તો કે એની ઝડપ છે x કિલોમીટર પ્રતિ કલાક, અને પછી લખવાનું એનો સમય. તો સમય ખબર નથી ને એટલે હું t1 કહી દઉં. તો આપને ખબર હોય ને તો એક આ સૂત્ર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એમાં તમારી પાસે સમય અત્યારે તો હાવ છે જ નહીં, ઝડપ તો હજી x ધારી. તો સમયને કરતા બનાવો તો અંતરના છેદમાં ઝડપ, આવું સૂત્ર આવશે. તો અહીંયા હું મૂકી દઈશ આ સૂત્ર કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એમાંથી સમયને કરતા બનાવો તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. આ પેલું જોજો. હવે એ ઝડપમાં ઘટાડો કરે, ઝડપમાં ઘટાડો કરે તો નવી ઝડપ, ઘટાડો કરતા નવી 8 કિલોમીટર પ્રતિ અવરનો ઘટાડો કરતા નવી ઝડપ. તો પહેલા એક્સની સ્પીડે જતી હતી, હવે 8 ઘટ્યું તો x - 8 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો આ પ્રમાણે કેટલી વાર લાગે? તો કે સમય ખબર નથી એટલે t ટૂક્યો, પણ પહેલા કરતા 3 કલાક વધુ લાગે એવું એને કીધું. જોઈએ તો એમાં પણ આવું લખો, અંતર એટલું જ 480 કિલોમીટર, એની ઝડપ બદલી જોજે હો, x - 8 થઈ, સમય ખબર નથી ને એટલે હું કહી દઈશ t2. તો અહીંયા પણ એ સૂત્રમાં t2 બરાબર શું થશે? 480 ના છેદમાં x - 8. અને જવા દો. હવે શું કીધું? તો કે પહેલા કરતા 3 કલાક વધારે લાગે. એટલે તમારી પાસે t1 અને t2 બે ટાઈમ છે. જોજો અહીંયા એક તમારી પાસે t1 છે એટલે જૂનો ટાઈમ, t2 છે એટલે નવો ટાઈમ. આના કરતાં આ 3 કલાક ઓછી છે એટલે કે t2 છે ને ત્યાં વધારે છે, અહીંયા ઓછો સમય. બે રીતે ગણે, એક આમાંથી બાદ કરી દો, એક અથવા આમાં ઓછું છે ત્યાં પ્લસ કરી દો, બે રીતે ગણે. હવે t1 શું? અથવા એમ નથી કરવું તો હજી એક ત્રીજી રીત, મોટામાંથી નાનો સમય બાદ કરો એટલો ડિફરન્સ વધે. આ પણ ચાલે, તમને મજા આવે ગણી શકો. તમારી પાસે t1 અને t2 બે છે, જો અહીં મૂકી દો. t1 છે 480 ના છેદમાં x અને t2 છે 480 ના છેદમાં x - 8. તો અહીં લખો 480 ના છેદમાં x - 8 ઓછા 480 ના છેદમાં x બરાબર 3. સાદુરૂપ આપી દો. જો આમ નથી અનુકૂળ આવતો 480 પહેલા કોમન કાઢી લેવાનું. 1 ના છેદમાં x - 8. આ ગણવામાં મજા આવશે. 1 ના છેદમાં x બરાબર 3. હવે અહીં સાદુરૂપ આપી દઈએ. 480 એમને એમ રહેવા દો થોડીક વાર. અહીંયા x ઇન્ટુ x - 8. હવે અહીં ગુણી નાખો તો x, અને અહીં ગુણી નાખો તો x - 8 બરાબર 3. 480 અહીંયા x માઇનસ પ્લસ 8. એટલે આ તો ગયું. પહેલાં શું વધ્યું? તો x² ઓછા x ગુણ્યા 8 એટલે 8x બરાબર 3. હવે મારે શું કરવાનું? 480 ગુણ્યા 8 કરવાના. અહીંયા હું લખીશ 480 ગુણ્યા 8. પછી શું કરીશ? તો કે x - 8 છે એને ઉપર જવા દઈશ. પહેલા તો તમે 480 ગુણ્યા 8 કરો. અહીંયા સાદુરૂપ આપી દો. શું વધ્યું? તો કે એક તો 480 એના ગુણ્યા 8 બરાબર.
આને અહીં નીચે આવવા દો તો 3x નો વર્ગ માઇનસ 8 3 24x થાય. શું કર્યું? આ 3 ને ગુણીને હવે 480 ગુણ્યા હું 8 કરી નાખીશ તો 8 આ 0 8 ને 8 64 88 64 ના 4 ઉપર 6 8 4 32 ને 32 ને 6 આવશે 38 એટલે આવશે 3840 બરાબર 3x નો વર્ગ ઓછા 24x. 3840 પહેલી બાદ જવા દો તો 0 બરાબર 3x નો વર્ગ ઓછા 24x માઇનસ 3840 બની ગયું સમીકરણ. આમાંથી 3 કોમન કાઢી લેવાય. હજી આમાંથી તમે 3 કોમન કાઢી લ્યો એટલે જે ફાઇનલ વધશે આપણું સમીકરણ વધશે. ઓકે.